વેલકમ બેક મારા કલેજા. હું છું ઋષિક પ્રજાપતિ અને આજના રાત્રે વ્લોગ ચાલુ કર્યો છે અને તમે જોઈ શકો છો આ બધા પંટર લોકો રહ્યા ને હવે સમોસા ભરી રહ્યા છે. જો સમોસા બનાવે છે સમોસા અને આ છે સમોસા વેચવા જવાવાળા ઓનર. તમે જોઈ શકો છો ગાઈસ મિત્રો સમોસા ભરાવાનું ચાલુ કરે. કેટલા સમોસા બનાવવાના છે મોટા બેન? 100 બનાવવાના છે. અને જોઈ શકો છો અમારા કાકા પણ આવી ગયા છે સમોસા ભરાવા. 100 સમોસા બનાવવાના છે. અને જોઈ શકો છો દર્શક મિત્રો આપણે એટલી સેફટી અને ચોખ્ખાઈથી સમોસા બનાવીએ છીએ. સો ગાઈસ આ દિનેશલાલ છે એ સમોસા વેચવા જાય. ભાઈ કયા ગામે જાઓ છો તમે સમોસા વેચવા? તમે હા તમે જે ગામે જતા હોય ગામના નામ લો તો એ લોકોને ખબર પડે કે તમે ચોખ્ખાઈથી જેટલા સમોસા બનાવો છો. જોઈ શકો છો દર્શક મિત્રો એમના સમોસાના ચાહકો એટલા છે ને એટલી ચોખ્ખાઈથી સમોસા બનાવે છે ને જોઈ લો. કોઈ પણ જાતની ગંદકી નહીં, ઘર એકદમ ચોખ્ખું છે દર્શક મિત્રો. અને આ જો મારી બેન બાપડી રોટલી ખેંચીને આવી રહી છે આખી. ખાવા પીવામાં બહુને ઠકાણું પડતું નહીં સમોસા કરીને. અને જો આ મેદાન લોટની રોટલી જેટલી ખેંચવી કાઢી પડે. અને આ જો આ ભાઈ સમોસા છે તો બનાવો થાળી ઉપર બનાવીને ચોટાડે. ભાઈ સમોસા બનાવવા માટે બહુ મહેનત લાગે છે. પાથરી આલું હો મારા વાલા, મારા કલેજા. તને સમોસા પાથરવા માટે દુપટ્ટો પાથરી આલું છું. એટલે હું સમોસા ગોઠવતા કાચા ખાઈ જઈશ. બરાબર છે ભાઈ. ઓડિયન્સ તમારે કંઈ કહેવાનું છે? હા તમારે કંઈ 2 શબ્દ કહેવા છે? હા તમારી મહેનત સફળ થશે એવી હું સમોસા તો નહીં બનાવું, હું સપોર્ટ કરીશ. તમારું માથું ચડાવીશ ઘડીક વાર. બીજું તો મારાથી બીજી કઈ સેવા નહીં થઈ શકે, પણ હું તમારું માથું ચડાવવા માટે 24 કલાક હાજર છું. બરાબર છે. એટલે રતન તો જો ફૂલ માવો ભરે, ફૂલ બાકા ચીકી. હા ગાઈસ આ મારી મમ્મી છે. હો અમે ભાઈ હામું જોજે ભાઈ. એ હામું જો ને માતા એ માળી હામું જુઓ. હાય લે એને બહુ અંગ્રેજીમાં એટલું બધું અંગ્રેજીનો પાવરફુલ છે ભાઈ. તમારું શું કહેવું કનુભાઈ? હે કનુભાઈ તમારું શું કહેવું? એ કાકુ કશું કહેવું નહીં. તમે ગુલ્લા બધું જબરું કરો યાર. હું સો ગાઈઝ આપણે હજુ એક વસ્તુ તમને બતાવવાનું બાકી છે, હું તમને બતાવું છું. બરાબર છે. સો ગાઈઝ તમે જોઈ શકો છો આ જો ઘરમાં બધા બેઠા છે. કારણ આ અમારા બા આવ્યા છે અને એમના માટે જૂના જમાનાનું પિક્ચર ચડાવ્યું છે. ભાઈ જીતુભાઈ તમારે કંઈ કહેવાની ઈચ્છા કરી? એવું તો રામદેવ પીર તમે પ્રગટ થઈ જવાના મને એવું લાગી રહ્યું છે. એવું સપનામાં આવવાના છે એવું? એટલે આ તો શું મૂકું તો પણ વ્લોગ ચાલુ કર્યો ને મૂકું જીતુભાઈને લેવા પડશે ને કંઈ ખોટું માની જશે બહાર. ઇઝ ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં. જો તો એકણ હસબન્ડ બેઠા છે ને તો એકણ વાઈફ સમોસા ભરે છે અને એમને સહેજ દયા નહીં આવતી કે એકણ સમોસા ભરાવા જઈએ. એ આપણે એકલા સમોસા ભરી રહ્યા છે. એ એવું છે એમ? તમે છે ને ધંધો છે ભાઈ? એસીનો ધંધો એમ? અચ્છા. જો અમારા બા રામદેવ પીરના જોડે જતા રહ્યા. બા ચોટી ગયા રામદેવ પીર ભાઈ ચોટી જમ ગયા. રામદેવ પીર એકદમ ખુદ દર્શન આલો ઉભા રહ્યા છે. આપણે ઉભું રહ્યા નહીં, એને ઉભા રહ્યા છે આપણા માટે. બરોબર છે. ભાઈ તો બા કે તમારી મમ્મી છે, તમારા મોટા મમ્મી છે. જેમ તેમ થોડી મજાક થોડી છે તાણ. તમે લોકો અમારી ચેનલમાં પ્રેમ આપજો, આ ભાઈને સપોર્ટ કરજો. કે વ્યુઅર્સ બરોબર આવતા નથી. મુચો લાગુ સાચું બોલશું. સાપરી
નો 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 આ તો આવી ઇજ્જત લૂંટવાની મારી. તું સારો જ લાગે છે, ખાલી હું લાગુ છું ને હમણાં જેવું. સાચું કહેજો. સ્ટ્રક્ચર નીચેથી અલગ છે આખું. મારું સ્ટ્રક્ચર તો એક નંબર છે. સ્ટ્રક્ચર તો મારું સ્ટ્રક્ચર એક નંબર. ખાલી એક સાધારણ થોડુંક પેટ વધી ગયું છે. સાધારણ નહીં, આખું સાધારણ આખું બહુ નહીં બધું સાધારણ એ તો હું અત્યારે તો જોગિંગ કરવાનું ચાલુ છે અને જોગિંગ કરીને હું હે ને કમ્પ્લીટ એકદમ સ્માર્ટ હીરો જેવો થઈ જઈશ. જોગિંગમાં ગયો. હું જોગિંગ માટે રોજે રોજ જઉં. હું તો કદી બહાર જ નહીં. તમે ના બહાર આવો. તમે કારણ કે સવારમાં આવો 8 વાગે ને હું સવાર જોગિંગ નહીં કરતો, તારું બાઇક જોગિંગ કરે. સવારમાં હું 5 વાગે જઈને તો અહીં આવું છું એક વખત. શું કહું બા? હા હું જોજો બા જેવું શું કહેવું તમારું? તાણ. આ તમારા છોકરા લપા કરી રહ્યા અમારા હંગાત. જો આ કેમેરામાં તમે કઈ કહી શકો? ઓરો કર્યો. કેમેરામાં કઈ નહીં દેખાય. તમે હાય હેલો કરો. ઓવા એમ કહેવાય કે ચમચો મજામાં ભાઈ. તમે હાય હેલો કરો. હાય કરો. હાય હાય. જો બા ને ત્રણ તો આપણે ભણેલા પણ ગુજરાતી તો ટોટલી વાંચી નંખ. તમે ના વાંચીએ કોઈ તો ગુજરાતી ના વાંચે. રોજની નહીં હોય ને તો આખી ઓલી છે ભગવદ્ ગીતા વાંચી ને. ભગવદ્ ગીતા વાંચી નાખી, રામાયણ વાંચી નાખી, દરેક પુસ્તકો વાંચી નાખે. એકે પુસ્તકો બાકી રાખ્યા નથી. છેવટે બહુચરમાનો આનંદ ગરબો આખો વાંચી નાખે. આખો હા જો હજુ તો ફઈના ઘરેથી લાયા જ છે આનંદ ગરબો. અને આખો આનંદ ગરબો એમને મોઢે યાદ રોજ સવારે માતાજીના સામે બેહીને રોજ આનંદ ગરબો આખો ગાય છે. માતાજીની ફૂલ ભક્તિ કરે છે. ફૂલ માતાજીની ભક્તિ કરે છે. હોવા હું અંદર હે ને તે જે બીજા લોકો જુઓ ને એમને બતાવું છું હું. કાલ તમે કહેવાનું કે હું બધું વાંચું છું, ભણું છું કે તમે કાલ ટીવીમાં આવી જશો. તમે મશહૂર થઈ જશો કાલ. આવલા અમારા મોટા બાપા હતા ને એમના ગેરથી સાર્યા. એટલે મેં તમને મોટા બાપા બતાવ્યા ને આગળના બ્લોકમાં એમના ગેરથી છે. બરાબર. પછી શિવપુરાણ નો ટાઈમ હોય. કાલે શનિવાર હે ને? કાલ થોડો શનિવાર થાય, કાલ તો મંગળ ગુરુવાર બુધવાર થાય. હા શનિવારે હનુમાન દાદા નું પાઠ વાંચવું હા. દરરોજ. તો ગાય સાંભળો છો તમે? મારી બા હે ને બહુ ભક્તિમાં તલ્લીન છે. અને આ બધા ભક્તિના નામ ઉપર કલંક છે. આ ચીકા શું થયું? રામાપીરનું પિક્ચર જોવા બેસી ગયા છે. આજ મારા બાના વાદે એરા રામાપીરનું પિક્ચર જોવા બેસી ગયા. બાકી એમને મનમાં કાંઈ ભક્તિ છે નહીં. આ ભક્તિ નહીં, આ દેશ દ્રોહી છે. ભગવાન ચોટી ગયા. ભગવાન કાં ચોટી ગયા છે. હો સો ગાઈસ બાને પપ્પાને મળી રહ્યા. હવે આપણે જઈએ છીએ બહાર. તમે બ્લોગમાં જોડાઈ રહેજો. સો ગાઈઝ તમે જોઈ શકો આપણે પાછા આવી ગયા. અને અમને જો સમોસા ભરવાની સ્પીડ જુઓ તમે ખાલી. સમોસાની ક્વોલિટી એક નંબર છે. મોટા ને મોટા સમોસા છે. એક સમોસો 10 રૂપિયાના ભાવે વેચે છે. અને સમોસો જુઓ તમે, એની ક્વોલિટી જોઈ શકો છો. મોટી ને મોટી છે. ભાઈ તમારી ક્વોલિટીને 3 તારીનો માન આલવો, પણ એક હાથમાં મારો મોબાઈલ એટલે અત્યારે નહીં આલી. કોઈ કાલ આલ દઈશ બરોબર? વેલન अरे यार तुम मेरे को क्या ऐसा काम बताती है यार. तो काम वाम यार बताती है मेरे को आल आता है. तेरे को पता तो है. एना શું બનાવ્યું? લાડવો બનાવ્યા? ખજૂર પાક જેવા લાગે રતનબેન. ખજૂર પાક જેવા લાગે. લગન ને હજુ બકા મારે બહુ વાર. હજુ તો મારે હે ને એટલે આ જો આવી છે. જો અમને મેણું લાગ્યું. જીતુભાઈને મેણું લાગ્યું એટલે સમોસા બનાવવા આવી ગયા છે ગાઈસ. એટલે ઓરસ્યો પાટલે તો જઈને લઈ આવો. જો પહેલાં એ કામ કરો. જો ખરી મહેનત કરે છે ગાઈસ. અમને મહેનત માટે તો એક લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો બનતી છે. આખો વિડીયો જોજો. અમની લાઈક, અમની મહેનત જેટલી છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે. જો એ કનુભાઈ તમારે કંઈ આમ સામું જોજો. મસાલો ખાધો નહીં આજ. આખી ખાધી નહીં ને એટલે મૂળ નહીં ભાઈને નકા અત્યારે એકલા જ બધું બનાવી નાખો. આ બધાને જરૂર હતી. જો બે છટ ઉડાન નાખશે. તમે શું માનો?
તો ભાઈ એવું ના કહે હો તને તાર દિયા કરતા ઓરસિયો વાલો છે ભાઈ પણ મારા ગુના તારું કોઈ ના કરે. ના ડન તારે ઊભું રે તારે એવું કહું ખબર કાલથી ઓલું પાપડ બનવાનું આવે ને હંચો એમાં તાર રોટલીઓ કરવાનું ચાલુ કરવાનું કોઈ ભાગીદાર છે? તેજુ બકા હાથ દુખાઈ જશે તને હે આટલી બધી તું મહેનત ના કર એ ભાઈ એના પરસો લૂકજો ને કોક એના પરસો લૂકી નાખો કોક દિનેશ કુમાર તમારે કંઈક આવું હો કે સમોસા જ વણવા કંઈક આવું સમોસા જ વણવા સમોસાનું કામકાજ ચાલુ છે. સમોસા જો ખાલી એક નંબર ક્વોલિટી બનાવે છે જો ભાઈ ભાઈ સમોસાનો રેટ શું છે શું રેટ હોય સમોસાનો 10 રૂપિયા માત્ર 10 રૂપિયા 10 રૂપિયામાં પેટની ભૂખ મટાવો 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા એક સમોસાના 10 રૂપિયા મોજ કરો મોજ કરો મોજ કરો कौन है ये लोग कहां से आते हैं ये? આટલી મહેનત કરે હા અને આટલી મહેનતના 10 રૂપિયા બોલો શું અમે વર ભાઈ અને તો એમને જો દિનેશ કુમારે સમોસામાં આવડું મોટું ઘર લઈ લીધું છે અને ટીવી તો તમે જોઈ શકો ને ટીવીના કારીગરને તો આપણે હજુ ટીવીનો કારીગર મળ્યો નથી ટીવીનો કારીગર મળશે ને એટલે આપણે એને 1000 રૂપિયા ઇનામ આલવાનું છે હજુ મળ્યો નહીં કારીગર આપણને ના ભાઈ આપણે આવી ટીવી ના લગાય મને તો ટીવી લગાવતો જ નહીં આવતું હા આવી ગયા તો જીતુભાઈ આવી ગયા શું લઈને આવ્યા ઓરસિયન વેલણ આ આદમી જાનના પૈણ્યા તારના આયતા કામ જ કરે હા બીજું કઈ એમને કઈ કામ ધંધો જ નહીં યાર જવા દે ને. જોયું કે જવા દે ને યાર મારે હમણાં કંઈક બોલાઈ જાય છે મોટામાં બૈરા વિશે પણ એવું ના બોલાય તમારે બૈરું કહેવાય તો ગાઈસ આજનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો ને હવે આપણે પૂર્ણ કરીએ છીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમે સબસ્ક્રાઈબ કરશો તો અમે તમને હસાવતા રહેશું અને બીજું શું કહેવાનું કંઈ કહેવું હોય તમારે બાકી કેવું નહીં. આવું ના જોઈશે કોઈ કેવું નહીં, બરોબર? હા ચાલો ગાઈસ બાય બાય સબસ્ક્રાઇબ કરજો, બીજું કશું કેવું નહીં. 42 સબસ્ક્રાઇબ થયા. કશે આલન બ્લોગ જોશે ને એટલે એમના મનમાં રોમ વચ્ચે સબસ્ક્રાઇબ કરજો એટલે મજા નહીં આવે. રોમાપી વચ્ચે આલન રૂપિયામાં રોમાપી વચ્ચે આલન આપણે હે ને બહુની 100 સબસ્ક્રાઇબર પૂરા થઈ જશે છેલ્લે કોઈ સબસ્ક્રાઇબ કરજો એટલે મજા નહીં આવે. આમ જોઈ લો એમનો મોઢો તો જો તો તમારે સારું ને અમારે સારું રહે. ઓવો આ પૈસા કમાવાનું એટલે ચાલુ કર્યું આ બધું તો અત્યારે. ઓવો ને કે આ લોકો છે ને આ લોકો એવું કે નોકિયાના ફોન જ વાપરેલા પહેલા જિંદગીમાં નોકિયાના ફોન ને 10 કાર્ડ જેમાં બેલેન્સ પતા એટલે કાર્ડ બદલી નાખવાનું હતું એવા હતા એમના જોડે છેલ્લા 50 કાર્ડ નીકળ્યા હતા હજુ હમણાં 10 વર્ષ મોર પણ હવે બધા સુધરી ગયા છે સો ગાઈસ હવે ચાલો અમે બાય બાય ટાટા લવ યુ સી યુ બાય બાય જય માતાજી મિત્રો. જય માતાજી જય રોમાપીર હા, ખોટું ના લગાડો સો ગાઈસ મારા પપ્પા કંઈક કહેવા માંગે છે તમને મિત્રો. બધું કીધું ને એ બધું ખોટું ના લગાડતા, પણ સબસ્ક્રાઇબ તો કરજો જ. હોવા મગજમાં લેજો એટલું. બીજું બધું તો બોલો ખાલી મજા ખાલી મજાકમાં બોલ્યા છે કોઈ મન માથે ના લેતા જય માતાજી જય રોમાપીર